પાદરાના દેરોલ પાટિયા પાસે વિહાર કરી રહેલા 6 જૈન સાધ્વીજી ઉપર થયેલા હુમલાને પગલે પાદરા જૈન સંઘમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપીને ઘટનાને સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી અને ઝડપાયેલા શખ્સને કડકમાં કડક સજા કરીને દાખલો બેસાડવાની પણ માંગ કરી હતી। આજરોજ પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા તારીખ 27/5ના રોજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભરૂચથી આવતા દેરોલ પાટિયા પાસે જૈન સાધ્વીજી ભગવંતો વિહાર કરી રહ્યા હતા। તે સમયે એક અજાણ્યા ઈસમે કોઈપણ કારણ સિવાય તેઓ ઉપર હિચકારો હુમલો કરેલો। એને ધ્યાનમાં રાખી અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ થયેલી અને હુમલાખોર નામે અલ્તાફ હુસેન હમીદભાઈ શેખ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ ધરપકડ કરાયેલ ઈસમને સખતમાં સખત સજા મળે અને સમાજને દાખલો બેસે તેવી સજા કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે। એમાં અમે રજૂઆત કરેલી છે કે આવા ઈસમોને નશ્યત કરવામાં આવે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચતી કરવામાં આવે એવી અમારી લાગણી છે। એ રજૂઆત કરીને અમે એક આવેદનપત્ર આજે સુપ્રત કર્યું। મોરબીના વાંકાનેરના ચોંકાવનારા વિડીયો વાયરલ થયા હતા। વાંકાનેરમાં જો